તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપણો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમનો ભય હતો, જે સિસ્ટમનો ડર હતો, તે હવે સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર તબાહી બોલાવવાની શરૂઆત કરી દીધી છે. વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં ભારે અતિ ભારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. તો બીજી તરફ મિત્રો આ સિસ્ટમનો નવો વળાંક આજે જોવા મળ્યો, જેને લઈને મિત્રો તમને માહિતી આપે તો ગુજરાત રાજ્યના આજે દક્ષિણીય ગુજરાત લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયા છે. 2-3 ઇંચના વરસાદો પણ પડી ગયા છે દક્ષિણ ગુજરાતમાં. તો મિત્રો જોઈ લો, આ આખી સિસ્ટમ અત્યારે હાલ દક્ષિણ ગુજરાત ઉપર આવી ગઈ છે અને હવે મિત્રો આ સિસ્ટમ જે છે તે અહીંયાથી આગળ વધવાના પૂરેપૂરા મૂડમાં છે અને હવે આખા ગુજરાતમાં મિત્રો આ રીતની જે છે તે આ સિસ્ટમ ફેલાવાની છે. ત્યારે હવે દરેક ગુજરાતવાસીઓ તૈયારીમાં રહેજો, કારણ કે હવે વારો ગુજરાતનો છે. સિસ્ટમ જોઈ લો, ગુજરાતમાં તબાહી બોલાવવાની શરૂઆત કરી દીધી છે. સુરત, વલસાડ, નવસારી, ડાંગ લાગુના વિસ્તારમાં આ સિસ્ટમ હવે પહોંચી ગઈ છે અને હવે મિત્રો આ સિસ્ટમ જે છે તે અહીંયાથી જોઈ લો આગળ તરફ વધશે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં અહીંયા ફૂલ રેન્જમાં વાદળો બની રહ્યા છે, જે હવે આ રીતના ગુજરાતમાં આગળ વધશે. હવે કયા કયા ભાગોમાં સિસ્ટમ એન્ટ્રી લેવાની છે અને કયા કયા ભાગોમાં તેની વધારે અસરો થવાની છે, બધી જ માહિતી એક પછી એક મારે તમને આપવાની છે આજના આ વિડીયોની અંદર. તો મિત્રો આ વિડીયોની અંદર ઘણી બધી માહિતી આપવાની છે, ખાલી આ વરસાદ અને સિસ્ટમ વિશે નહીં, પરંતુ એક મોટી વાવાઝોડું પણ બનતું દેખાઈ રહ્યું છે. તો ચોમાસાની વિદાય પહેલા વાવાઝોડું ગુજરાતમાં એન્ટ્રી લેશે કે નહીં તેના વિશે પણ અપડેટ આપીશું. અને ખાસ તો મિત્રો ચોમાસાની વિદાયની તારીખો પણ હવે આવી ગઈ છે અને નવરાત્રી પહેલા જે છે તે વરસાદનો એક ખતરનાક રાઉન્ડ આવી રહ્યો છે, તેના વિશે પણ વિસ્તારથી વાત કરવાની છે આજના મહત્વના વિડીયોની અંદર. તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને દરેક કામની જરૂરી અપડેટ તમને મળી જાય. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા હું તમને જણાવું કે આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે. તો ટોટલ મિત્રો આપણે 4 મુદ્દાઓ વિશે આ વિડીયોની અંદર જે છે તે ચર્ચાઓ કરવાની છે. વાત કરીએ તો પહેલા મિત્રો જે છે તે વરસાદની સિસ્ટમ અત્યારે જે ગુજરાત ઉપર આવી છે, જે હવે આગામી 5 થી 6 દિવસ એટલે કે ટૂંકમાં 19 તારીખ સુધી રહેવાની છે, તેના વિશે વાત કરીશું. બીજા નંબર ઉપર હું તમને મિત્રો વાવાઝોડા વિશે અપડેટ આપીશ, કારણ કે વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની પણ આગાહી છે. બીજા નંબર ઉપર તેને લઈને ઘણા બધા નિષ્ણાંતોએ પણ આગાહી આપી છે. તો આ વાવાઝોડું બનતું દેખાઈ રહ્યું છે કે નહીં તેના વિશે પણ વાત કરીશું. ત્રીજા નંબર ઉપર મિત્રો હું તમને આજના વરસાદની માહિતી આપીશ કે આજે કયા કયા ગામની અંદર કેટલા ઇંચ વરસાદ પડશે. તો એક ગામનું નામ લઈને જે છે તે મિત્રો અપડેટ આપવામાં આવશે, જેમાં તમારા ગામનું નામ પણ જાણવા મળશે. તો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો. અને ચોથા નંબર ઉપર છેલ્લે મિત્રો આપણે આ વર્ષના 2025ના ચોમાસાની વિદાય વિશે વિસ્તારથી વાત કરવાની છે. તો આ 4 મુદ્દા મિત્રો એક પછી એક આપણે જાણવાના છે. પહેલી મિત્રો શરૂઆત કરીએ વરસાદની આ સિસ્ટમથી અને 19 તારીખ સુધીનો જે આ ખતરનાક રાઉન્ડ ચાલી રહ્યો છે તેના વિશે. અત્યારે મિત્રો જુઓ તો આખો ભારતનો મેપ છે અને ભારતના મેપની અંદર જોશો તો આ રીતની આખી મિત્રો આ સિસ્ટમ જે છે તે અહીંયા બનેલી છે, કવર થયેલી છે. આમ જોવા જઈએ તો મિત્રો મહારાષ્ટ્રના વિસ્તારોથી લઈને બંગાળની ખાડી સુધી આ મોટું લો પ્રેશર બનેલું છે. પરંતુ હવે મિત્રો ડાયરેક્ટલી આ સિસ્ટમ ગુજરાત ઉપર એન્ટ્રી લેવાની છે, કારણ કે એકદમ ગુજરાતના અહીંયા મિત્રો કાંઠે જે છે ત્યાં સિસ્ટમ પહોંચી ગઈ છે. હવે સીધી આ રીતની અંદર એન્ટ્રી લેવાની છે અને એને મેં તમને મિત્રો અહીંયા પણ દેખાડ્યું હતું. તમે લાઈવ અહીંયા સિસ્ટમ જોઈ શકશો કે જેમાં તમને દેખાશે કે કઈ રીતે મિત્રો આ સિસ્ટમ આગળ વધી રહી છે અને ખાસ કઈ તારીખ સુધીમાં બધા વિસ્તારોને કવર કરશે. તો અત્યારે મિત્રો તમે જોશો તો તમને દેખાડી દે. મિત્રો જોઈ લો, અત્યારે હાલ જે કલર વાળો ભાગ છે તે મોટી વરસાદની સિસ્ટમ છે, તે અત્યારે સુરત, વલસાડ, નવસારી, ડાંગના વિસ્તારોની અંદર પહોંચી ગઈ છે. હવે મિત્રો એ આખી આ રીતની ગુજરાતની રેન્જ કવર કરશે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વીય ગુજરાતના ભાગોને વાઠી અસર પહોંચાડશે. જોકે મિત્રો જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર ઓછી અસર થવાની છે, છતાં પણ કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીના વરસાદો પડવાને લઈને અપડેટ આવી રહી છે એ બધી માહિતી મિત્રો આપણે એક પછી એક હવે જાણવાની છે. અને આ સિસ્ટમ વિશે તમને જણાવી દઉં, ના ખ્યાલ હોય તો જોઈ લો, 20 તારીખ સુધી મિત્રો આ મોટો લાંબો કાર્યક્રમ ચાલશે તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે જે આ લો પ્રેશર બન્યું છે વરસાદનું, જે ગુજરાત રાજ્ય પર આવી રહ્યું છે, તે હવે લાંબુ ચાલવાના એંધાણ છે. એટલે કે અત્યારે જે સિસ્ટમ 16 તારીખથી શરૂ થઈ ગઈ છે, ત્યારે મિત્રો 16 તારીખે બપોર પછીથી લઈને મોડી રાતના સાંજ સુધી અને 17 તારીખે અને છેક મિત્રો 19 તારીખ સુધી આ સિસ્ટમનો ખેલ ચાલવાનો છે ગુજરાત રાજ્યની અંદર. ત્યારે મિત્રો તમને આ સિસ્ટમને લઈને કેટલાક નવા ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે અને આજે વહેલી સવારથી કેટલાક વરસાદો શરૂ પણ થઈ રહ્યા છે, તેના ફોટા અને તેના વિડીયો અમે તમને દેખાડવા માંગીએ છીએ. તો મિત્રો અહીંયા તમને જે છે તે લાઈવ ફોટા અને વિડીયો દેખાડવાના છે. તો તમે જોઈ શકો કે આ મિત્રો આ વરસાદનો વિડીયો સામે આવી રહ્યો છે. આ દક્ષિણીય ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગની અંદર જે વરસાદ શરૂ થયો છે તેનો મિત્રો આ નકશો છે અને આ વિડીયો છે, જેમાં તમે જોઈ શકો કે મિત્રો સારો એવો વરસાદ પડ્યો છે આજે. ત્યારે કેટલા ઇંચ વરસાદ ક્યાં પડ્યો છે તેની માહિતી મેળવીએ તો જોઈ લો મિત્રો. સૌથી ભારે વરસાદ આજે 3 ઇંચનો વરસાદ ચીખલી લાગુના વિસ્તારોમાં, નવસારી
નવસારીની અંદર મિત્રો પડ્યો છે સારો વરસાદ. ખેરગામ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો જે છે તે 2 ઇંચ વરસાદ પડ્યો છે. આના સિવાય પણ મિત્રો જોઈ લો તો નવસારી, ડાંગ, તાપી આ બધા જિલ્લાઓની અંદર આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ અને હવે પછીની કલાકોમાં બધા જ ભાગોમાં છોતરા કાઢશે. જોઈ લો મિત્રો, જોઈ લઈએ તો ડાંગ જિલ્લાની અંદર પણ સુબીરની અંદર 2 ઇંચ વરસાદ, વઘઈમાં જે છે તે અડધા ઇંચના વરસાદ રહ્યા છે. તાપીની અંદર પણ વાળોદમાં જે છે તે મિત્રો 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે હવે પછીની કલાકોમાં મિત્રો આ સિસ્ટમ લાંબી ચાલવાની છે, કારણ કે આ નકશાની અંદર મિત્રો તમને બધું સમજાઈ જશે. જોઈ લો મિત્રો, અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે અને જે મિત્રો આ બ્લેક કલરના મિત્રો જે પટ્ટાઓ તમે જોઈ રહ્યા છો એ વરસાદની અસર દેખાડતા ઝોન છે, એટલે કે આ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તેનું અપર એર સર્ક્યુલેશન અને લો પ્રેશર જુઓ તો અહીંયા મધ્ય સુધી પહોંચી ગયું છે. એટલે કે જે આ પીળું ટપકું મેં કર્યું ત્યાં મિત્રો આ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ છે અને આ કેન્દ્ર બિંદુની આસપાસ સિસ્ટમ જોઈ લો મિત્રો આટલા ભાગોની અંદર જે છે તે કવર થઈ રહી છે, જેમાં ગુજરાતનો પટ્ટો પણ આવી રહ્યો છે. ઝૂમ કરીને દેખાડીએ તો જોઈ લો મિત્રો ગુજરાતના આ બધા જ ભાગોમાં આ સિસ્ટમની અત્યારે અસર ચાલી રહી છે, જેમાં આખું દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કવર થયેલું છે. બીજા નંબર ઉપર મિત્રો આ ફોટોમાં જોશો એમાં પણ તમને દેખાશે કે આ સિસ્ટમ આખી મિત્રો જોઈ લો લાંબી ગુજરાત સુધી હવે પહોંચી ગઈ છે. અને ત્યાર પછી હવે આગામી 2 થી 3 દિવસ માટે હવામાન ખાતાએ પણ ચેતવણી આપી દીધી છે. જોઈ લો 18 થી 19 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદની ચેતવણી છે. તેમાં 15 સપ્ટેમ્બર પછી આ સિસ્ટમની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે 19 સપ્ટેમ્બર માટે ગાજવીજ સાથેના વરસાદની આગાહી છે. જી હા મિત્રો, 18 અને 19 તારીખ આ સિસ્ટમના સૌથી ભારે દિવસ રહેશે, જેમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો એટલે કે ભારે વાવાઝોડા જેવી અસરો ગુજરાતમાં જોવા મળી શકે તેવા એંધાણ. અને તેને લઈને મિત્રો જોઈ લો આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં સરકારના જે હવામાન ખાતા છે તેમના તરફથી યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે. તો જે પણ ભાગોમાં યલો એલર્ટ છે એ બધા જ ભાગોમાં આજે 1, 2 અથવા 3 ઇંચના સરેરાશ વરસાદ ભૂકા કાઢી શકે. જોઈ લો કચ્છથી માંડીને સૌરાષ્ટ્રનું જામનગર, મોરબીનો વિસ્તાર છે, દ્વારકા છે, બાકીના વિસ્તારો જોઈ લો જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ અને રાજકોટ લાગુનો વિસ્તાર છે. મધ્ય ગુજરાતનો અમદાવાદ, આણંદ, દાહોદ, પંચમહાલ, ગોધરાના વિસ્તારથી લઈને ખેડાના વિસ્તારો છે, તેની સાથે મહીસાગર, નીચે જુઓ તો છોટાઉદેપુર, વડોદરા, ત્યાંથી પણ નીચે આવે તો સુરત, ભરૂચ, વલસાડ, અમરેલી, આહવા, ડાંગ, તાપી અને નર્મદા સહિતના વિસ્તારોની અંદર જે છે તે યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે. તો આ યલો એલર્ટ વાળા બધા જ વિસ્તારો સાવધાન થઈ જાય, કારણ કે આ બધા જ વિસ્તારોની અંદર આગામી દિવસોની અંદર ખૂંખાર અતિ ભારે જે છે તે વાવાઝોડા લેવલના પવનો ફૂંકાઈ શકે અને અતિ ભારે તોફાન પણ મિત્રો જે છે તે તમને થતું જોવા મળી શકે. જેને લઈને જે સિસ્ટમ બનવાની છે તેને લઈને મિત્રો માહિતી આવી રહી છે. બંગાળની ખાડીમાં જે અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાની આગાહી આપી દેવામાં આવી છે એ મિત્રો લાઈવ તમે જોઈ શકો કે વાવાઝોડું બનતું દેખાઈ રહ્યું છે 27-28 તારીખ દરમિયાન. જે હા દર્શક મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ તો જોઈ લો 27 અને 28 તારીખનો આ નકશો, 28 તારીખનો મિત્રો આ મેપ છે, જેમાં જોશો તો મિત્રો એ છઠ્ઠું નોરતું છે. છઠ્ઠા નવરાત્રીના દિવસે આ મોટું વાવાઝોડું જે છે તે બંગાળની ખાડીમાં બની રહ્યું છે, જેની શરૂઆત મિત્રો 23 તારીખે એટલે કે બીજા નવરાત્રીથી શરૂઆત થતી દેખાઈ રહી છે અને 25 થી 26 તારીખે આ વાવાઝોડું મોટું રિંગ બનાવતું જોવા મળી રહ્યું છે. આમ મિત્રો જોવા જઈએ તો આ સૌથી મોટું વાવાઝોડું ચાઇના બોર્ડરેથી આવવાનું છે. ચાઇનાની અંદર જે આ વાવાઝોડું બનવાનું છે સૌથી ખતરનાક, ત્યાં મિત્રો પવનની ગતિ જોશો તો 180 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે મિત્રો કાચા મકાનો હવામાં ઉડાડે તેટલી લેવલનું મિત્રો વાવાઝોડું ચાઇના બોર્ડરે બની રહ્યું છે. જેની અસરને કારણે આ મિત્રો ચાઇના બોર્ડરમાં જે વાવાઝોડું બની રહ્યું છે તેની અસર અહીંયા બંગાળની ખાડીમાં થઈ રહી છે, જેને લઈને 26 થી 27 તારીખે અહીંયા બંગાળની ખાડીમાં પણ એક હાઈ લેવલનું પ્રેશર અને વાવાઝોડું બનતું દેખાઈ રહ્યું છે, જેને લઈને ત્યાં પણ મિત્રો 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકના પવનો દેખાઈ રહ્યા છે. જેને જોતા એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડાને લઈને ગુજરાત રાજ્યમાં હવામાનમાં અચાનક પલટો આવશે અને ભારે વરસાદો ભૂકા કાઢશે. જો કે મિત્રો આ બધી તારીખો જ્યારે નજીક આવશે ત્યારે તેના વિશે 100% જે છે તે વિડીયોમાં વાત કરીશું, પરંતુ હાલ અત્યારે આપણું ફોકસ અત્યારે ચાલી રહેલા રાઉન્ડ ઉપર છે. તો ચાલો મિત્રો આજે જાણીએ કે આજે સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી સાંજ સુધી જે વરસાદની આગાહી હતી, તો હવે બપોર પછીથી મોડી રાત સુધી આજે કયા કયા ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરી મિત્રો આજ વિશે માહિતી મેળવીએ તો આખો દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, જેમાં મિત્રો તમે જોશો તો મોટા ભાગના વિસ્તારમાં આજે ભારે વરસાદની આગાહી. સુરત, વલસાડ, નવસારી, આહવા, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચના જે પણ વિસ્તારો છે આ બધા જ જિલ્લાઓના તમામ તાલુકા અને તમામ ગામડાઓ ઉપર આજે તોફાની ભારે વરસાદની આગાહી રહેશે. મધ્ય ગુજરાતમાં પણ જે પૂર્વીય ગુજરાતના ભાગો છે ત્યાં ભારે વરસાદ રહેશે, જેમાં દાહોદ, ગોધરાના વિસ્તારોથી લઈને મહીસાગર, પંચમહાલનો વિસ્તાર છે, છોટાઉદેપુર છે, આણંદ, આ બધા જિલ્લાઓમાં જે છે તે વધારે વરસાદનું પ્રેશર બનશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ અને જે બાલાસિનોર, કપડવંજના ભાગો છે ત્યાં મધ્યમથી છૂટાછવાયા વરસાદો આવી શકે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આખા ઉત્તર ગુજરાતમાં આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી. જોકે છતાં પણ અમુક ભાગોમાં જો વાદળ બને તો છૂટાછવાયા ઝાપટા બની શકે. બાકી કોઈ મોટી વરસાદની સિસ્ટમ આજે ઉત્તર ગુજરાતમાં રહેવાની નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો
સૌરાષ્ટ્રમાં 3 થી 4 જિલ્લામાં જે છે તે આજે ભારે વાદળને કારણે અતિ ભારે વરસાદનું એલર્ટ બનશે. જોઈ લો, ભાવનગરથી લઈને બોટાદ, રાજકોટ જિલ્લો અને અમરેલી જિલ્લાની અંદર આ હાઈ લેવલના વાદળો બની રહ્યા છે, જેથી આ 4 થી 5 જિલ્લામાં ભારે વરસાદ રહેશે. બાકી જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકામાં કોઈ મોટા વરસાદનું આજે આગાહી નથી. વાત કરીએ કચ્છની, તો કચ્છમાં પણ તમે જોઈ લો કે આજે સારા એવા વાદળો છે. કચ્છમાં આજે યેલો એલર્ટ પણ આપેલું છે, તો જોઈએ કે કચ્છમાં સિસ્ટમ પહોંચે છે કે નહીં. જો કે કચ્છની અંદર આજે સિસ્ટમ નહીં પહોંચે, કારણ કે સિસ્ટમ અત્યારે જોઈએ તો માત્ર દક્ષિણ ગુજરાત ઉપર આ સિસ્ટમ અહીંયા પથરાયેલી છે, જેની અસર આખા ગુજરાતમાં મિત્રો જુઓ તો આ રીતની ફેલાયેલી છે. અને આવતીકાલે મિત્રો આ સિસ્ટમ વધારે ગાઢ બનશે. ખાસ તો મિત્રો 18 અને 19 તારીખ આ સિસ્ટમ માટે ભારે દિવસ છે. અને મિત્રો ચોમાસાની વિદાયને લઈને તમને જણાવી દઈએ તો મેં હમણાં તમને વાવાઝોડાની માહિતી આપી, તો 25, 26 અને 27 તારીખ દરમિયાન જે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાનું છે, તો મિત્રો છેલ્લે આ ચોમાસાની મજા બગાડી શકે. કારણ કે છેલ્લે મિત્રો જો આ વાવાઝોડું બનશે તો ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવશે અને નવરાત્રી આસપાસ ગુજરાત રાજ્યમાં વરસાદ ભૂકા કાઢશે. માત્ર વરસાદ નહીં, પવન, આંધી, તોફાન, એ બધી જ માહિતી મિત્રો જ્યારે વાવાઝોડું નજીક આવશે ત્યારે તેના વિશે વાત કરીશું. અત્યારે મિત્રો હાલ આજ માટે આટલું જ રાખે છે. તો વિડીયો મિત્રો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે દરરોજ આવા ઉપયોગી હવામાન સમાચાર તમને આ ચેનલ પર મળતા રહેશે. તો હું તમને મળીશ આવતીકાલે. ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.